વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર 7 સંકલન પાર્ટ 23 સ્વાધ્યાય 7 ની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ, જેમાં એક્ઝામ્પલ નંબર 19 થી શરૂઆત કરીશું। ખૂબ જ સારો અને આઈએમપી પ્રશ્ન છે। આની અંદર પ્રશ્નને સમજીએ। સંકલનમાં sin ઇન્વર્સ રૂટ x માઇનસ cos ઇન્વર્સ રૂટ x ભાગ્યા sin ઇન્વર્સ રૂટ x વત્તા cos ઇન્વર્સ રૂટ x dx। વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી જ ગયા છીએ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં કે sin ઇન્વર્સ રૂટ x વત્તા cos ઇન્વર્સ રૂટ x એના બરાબર π/2। છેદનું પદ અહીંયા આપણે ગોઠવી શકીએ છીએ, પણ અંશમાં આપણી પાસે બે વિધેય બને છે। બંનેને એકમાં ફેરવીએ તો આપણે cos ઇન્વર્સ રૂટ x ના સ્થાને π/2 માઇનસ sin ઇન્વર્સ રૂટ x લઈ શકીએ। આમ આપણું નવું સંકલ્ય મળશે sin ઇન્વર્સ રૂટ x માઇનસ પછી બ્રેકેટમાં π/2 માઇનસ sin ઇન્વર્સ રૂટ x અને છેદમાં તો π/2 જ મળશે આપણને dx। માઇનસ અંદર ગુણતા બંને પદને સાથે રાખીશું એટલે 2 sin ઇન્વર્સ રૂટ x માઇનસ π/2 ભાગ્યા π/2 dx આવું મળશે। આ π/2 ને બંને પદના છેદમાં અલગથી મૂકીએ તો 4/π sin ઇન્વર્સ રૂટ x dx બનશે અને π/2/π/2 1 dx પદ ગોઠવાશે। તો I બરાબર 4/π I1 અને આનું સંકલન x થશે વત્તા c। I1 ને આપણે આમાંથી અલગ રાખ્યા। I1 એટલે sin ઇન્વર્સ રૂટ x dx। વિદ્યાર્થી મિત્રો, આવો જ એક્ઝામ્પલ નંબર 39 છે, જે તમારે જાતે ગણવાનું રહેશે। એના જ અનુસંધાને આમાં ખંડશ સંકલનની રીતથી ગણતરી કરવાની છે, પણ એ પહેલા આને આપણે સરળ રૂપમાં રૂપાંતરિત કરવું છે। એટલે અહીં આપણે આદેશ લઈશું x બરાબર sin સ્ક્વેર થીટા, તો dx મળશે આપણને 2 * sin થીટા અને sin નું વિકલન cos થીટા d થીટા। તો I1 બરાબર sin ઇન્વર્સ વર્ગમૂળમાં sin સ્ક્વેર થીટા * 2 sin થીટા * cos થીટા d થીટા। આનું વર્ગમૂળ થશે sin થીટા અને 12 sin ઇન્વર્સ છે એટલે પદ ગોઠવાશે માત્ર થીટા, કારણ કે sin ઇન્વર્સ અને sin નું તદ્દિવ થશે। અહીં આવશે sin 2 થીટા d થીટા। આને આપણે u કહીશું
અને આ વિધેયને આપણે v કહીશું. તો u બરાબર થીટા અને v બરાબર sin 2 થીટા. u નું આપણે વિકલન કરીશું અને v નું આપણે સંકલન કરીશું. તો sin નું સંકલન માઇનસ cos 2 થીટા ભાગ્યા 2 થશે. તો I1 માં આવશે પહેલા u, પછી માઇનસ cos 2 થીટા ભાગ્યા 2 માઇનસ સંકલનમાં 1 ઇન્ટુ માઇનસ cos 2 થીટા ભાગ્યા 2 d થીટા માઇનસ થીટા ઇન્ટુ cos 2 થીટા ભાગ્યા 2 માઇનસ માઇનસ પ્લસ cos નું સંકલન થશે sin 2 થીટા 2 તો છે જ ના, 2 પાછા ભાગાકારમાં આવશે પ્લસ 4 થશે. અચળાંક મૂકવાની જરૂર નથી કારણ કે ઓલરેડી સમીકરણ 1 માં અચળાંક હાજર છે. હવે અહીંયા માઇનસ થીટા ઇન્ટુ આપણી પાસે જે આદેશ છે એ આદેશ sin સ્ક્વેર ના રૂપમાં છે. તો cos 2 થીટા નું એવું સૂત્ર મૂકવાનું જેમાં sin સ્ક્વેર હોય. તો 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા ભાગ્યા 2. આનું સૂત્ર બનશે 2 ઇન્ટુ sin થીટા ઇન્ટુ cos થીટા ભાગ્યા 4. અહીંયાથી 2 2 4 મળશે. પરંતુ આપણી પાસે છે કે ભાઈ sin સ્ક્વેર થીટા x છે, તો sin થીટાની વેલ્યુ √x થશે અને થીટા જે થશે એ sin ઇનવર્સ √x થશે. cos થીટાની કિંમત આપણે જોઈએ છે તો 1 માઇનસ sin સ્ક્વેર થીટા એનું વર્ગમૂળ આવશે એટલે વર્ગમૂળમાં 1 માઇનસ x આવું આપણે ગોઠવીશું. આ બધી જ કિંમતોને I1 ના પદમાં આપણે મૂકતા I1 શું મળશે જરા ધ્યાનથી જોઈશું. માઇનસ આવશે, પહેલો જ થીટા છે, થીટા એટલે sin ઇનવર્સ √x ઇન્ટુ 1 માઇનસ 2x ભાગ્યા 2 આવશે કારણ કે sin સ્ક્વેર થીટાની વેલ્યુ x છે. પછી sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ sin થીટા એટલે √x, cos થીટા એટલે વર્ગમૂળમાં 1 માઇનસ x ભાગ્યા 2 આવું પદ આપણને મળશે. ને સમીકરણ 1 માં આપણે મૂકીએ. અંતમાં I મળશે 4/pi I1 માઇનસ x પ્લસ c. આની અંદર 4/pi I1 ના સ્થાને હવે જો મિત્રો આ માઇનસ વાળું જે પદ છે આની અંદર માઇનસ ને હું કોમન લઈને પ્લસ કરું છું એટલે એ મળશે આપણને જુઓ 2x - 1 sin ઇનવર્સ √x ભાગ્યા 2. આ બંને રૂટનો ગુણાકાર કરીશું તો વર્ગમૂળમાં x માઇનસ x સ્ક્વેર ભાગ્યા 2 માઇનસ x પ્લસ c. 4/pi ને અંદર ગુણીશું તો 2 × 2 4 થશે એટલે 2 ઇન્ટુ 2x માઇનસ 1 sin ઇનવર્સ √x ભાગ્યા પાઈ એ રીતે વત્તા 2 વર્ગમૂળમાં x માઇનસ x સ્ક્વેર ભાગ્યા પાઈ માઇનસ x પ્લસ c. આ પ્રશ્નનો અંતિમ જવાબ છે. વાલા વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી જોશો. અને ટોપિકને આપણે ફરી એકવાર ચેક કરી લઈશું.
ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો આ પ્રશ્નમાં. હવે એક્ઝામ્પલ નંબર 20 માં આગળ વધીશું. સંકલનમાં વર્ગમૂળની અંદર 1 માઇનસ રૂટ એક્સ 1 પ્લસ રૂટ એક્સ ડીએક્સ. અહીંયા આપણે ત્રિકોણમિતિય આદેશ જ લઈશું. કેમ? કારણ કે એવું પદ કે જેમાં 1 માઇનસ અને 1 પ્લસ હોય તો અહીંયા રૂટ એક્સ ના સ્થાને આપણે લઈશું cos 2 થીટા. તો x બરાબર થશે cos સ્ક્વેર 2 થીટા. આનું વિકલન 2 into cos 2 થીટા અને એનું વિકલન -2 sin 2 થીટા d થીટા. cos નું સંકલન sin પણ 2 થીટાનું 2 into d થીટા થશે. જેથી કરીને હવે નવું સંકલન શું મળશે? વર્ગમૂળની અંદર 1 માઇનસ cos 2 થીટા ભાગ્યા 1 પ્લસ cos 2 થીટા ઇન્ટુ -4 cos 2 થીટા sin 2 થીટા d થીટા. આ સૂત્ર બની ગયું tan સ્ક્વેર થીટા માટે. -4 cos 2 થીટા એમ જ રહેશે પણ આના સ્થાને સૂત્ર બનશે 2 into sin થીટા into cos થીટા d થીટા. વાલા મિત્રો tan સ્ક્વેર નું વર્ગમૂળ 10 એટલે sin upon cos -4 ગુણ્યા 2 -8. આ tan થીટા નો મતલબ થશે sin થીટા ભાગ્યા cos થીટા into cos 2 theta into sin theta into cos theta into d theta. અહીંયાથી આપણે cos કેન્સલ કરીએ છીએ. sin into sin એટલે sin સ્ક્વેર થીટા થશે into cos 2 theta d theta. cos 2 theta નું જે સૂત્ર છે આપણે જાણીએ છીએ. આનું સૂત્ર છે 2 into cos સ્ક્વેર થીટા -1. તો અહીંયા આવશે 2 into sin સ્ક્વેર થીટા into cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા d થીટા. અહીંયા આપણે એક સૂત્ર બનાવવું છે. હવે સૂત્ર તો છે 2 into sin થીટા into cos થીટા હોય તો sin 2 થીટા નું સૂત્ર બને પણ વર્ગ છે તો બેનો પણ વર્ગ હોવો જોઈએ. એટલે આપણે શું કરીએ છીએ આની અંદર અહીંયા 4 મૂક્યા. 4 એટલે કે 2 sin થીટા cos થીટા આખાનો વર્ગ ભાગ્યા 2. ખાલી વધારાના 2 જ આપણે અહીંયા ગુણ્યા છે અને આને આપણે યથાવત રાખીશું. આ સૂત્ર બની ગયું sin 2 થીટા પણ એનો વર્ગ છે ભાગ્યા 2 માઇનસ sin સ્ક્વેર થીટા d થીટા. સંકલનમાં sin સ્ક્વેર થીટાનું કોઈ સૂત્ર નથી પરંતુ ત્રિકોણમિતિમાં સૂત્ર અનુસાર sin સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ cos ડબલ ખૂણો ભાગ્યા 2 અને 2 એટલે 4 રહેશે. 1 માઇનસ cos 2 થીટા ભાગ્યા 2 d થીટા થશે. બરાબર સમજાય છે? આમાં લસા 4 આવશે -8 લસા 4 કોમન લીધો 1 minus cos 4 theta minus 2 minus minus plus આ માઈનસ અંદર ગુણીશું તો આ માઈનસ ત્યાં માઈનસ પ્લસ થશે cos 2 theta d theta 4 2 8 થશે -2 સંકલનમાં 1 -2 એટલે -1 minus cos 4 theta 2 into cos 2 theta d theta
બધાનું અલગ અલગ સંકલન કરીશું તો આનું માઇનસ થીટા, આનું સાઇન 4 થીટા ભાગ્યા 4 અને આનું આવશે સાઇન 2 થીટા ભાગ્યા 2 પ્લસ સી. માઇનસ 2 ને અંદર ગુણીશું એટલે થશે 2 થીટા પ્લસ 2 ઇન્ટુ સાઇન 4 થીટા અપોન 4 માઇનસ 2 ઇન્ટુ 2 સાઇન 2 થીટા ભાગ્યા 2 પ્લસ સી. અહીંયાથી 2 કેન્સલ, આના હજુ ભાગ પડશે, આનું સૂત્ર બનશે 2 ઇન્ટુ સાઇન 2 થીટા ઇન્ટુ કોસ 2 થીટા ભાગ્યા 4 માઇનસ 2 ઇન્ટુ સાઇન 2 થીટા પ્લસ સી. 2 ગુણ્યા 2 અહીંયાથી 4 કેન્સલ થશે. હવે મિત્રો આદેશ અનુસાર પણ આ i બરાબર છે થીટા નવા ચલના રૂપમાં છે, cos 2 થીટા એટલે આપણે રૂટ x આદેશ લીધો છે. બરાબર ધ્યાનથી જોજો. cos 2 થીટા એટલે રૂટ x છે, તો 2 થીટા બરાબર શું મળશે? cos ઇન્વર્સ રૂટ x મળશે અને sin 2 થીટા એટલે વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા થશે અને cos સ્ક્વેર 2 થીટા એટલે માત્ર x. બોલો ખ્યાલ આવી જાય છે? આ બધા જ પદો આમાં મૂકીએ તો આપણને અંતિમ જવાબ મળશે 2 થીટા એટલે કે cos ઇન્વર્સ રૂટ x આવશે પહેલો જવાબ, વત્તા sin 2 થીટા એટલે રૂટમાં 1 માઇનસ x ને cos 2 થીટા એટલે રૂટ x, પછી માઇનસ 2 ઇન્ટુ sin 2 થીટા એટલે રૂટ x આવશે, સોરી 1 માઇનસ રૂટમાં 1 માઇનસ x આવશે. તો અંતમાં પ્રશ્ન 20 નો જવાબ આ રીતનો રહેશે વિદ્યાર્થી મિત્રો. cos ઇન્વર્સ રૂટ x પ્લસ વર્ગમૂળમાં x માઇનસ x સ્ક્વેર માઇનસ 2 અંડર રૂટ 1 માઇનસ x પ્લસ c. મમ્મી કહેજે રુચિત અંકલને ફોન કરો. મિત્રો ફરી એકવાર જોઈ લેશો પ્રશ્નને. રુચિત કાકાને ફોન કર્યો, એનો ફોન કેમ ફોન કર્યો? કપડા બદલતી હશે. ચાલો બધા બાળકોને આ પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો ભાઈ? વિદ્યાર્થી મિત્રો, દેવ, યશવી, વિરલ, ત્વિષા, નિશિત, મહેક, હિરલ, હર્ષ, બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? ઓકે, આગલા પ્રશ્નમાં વધીએ આગળ. પ્રશ્ન 23 માં આગળ વધીશું. સંકલનમાં tan ઇન્વર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x dx. હમણાં આપણે આગળ ભણ્યા એમાં આ ભાગ એના જેવો જ છે. એક જ આદેશ આવશે, અહીંયા cos નું સૂત્ર બનશે એટલે કે tan સ્ક્વેર નું. એટલે અહીંયા આપણે આદેશ રાખીશું x બરાબર cos 2 થીટા આદેશ લઈશું
તો dx બરાબર cos નું વિકલન થશે માઇનસ sin 2 થીટા ઇન્ટુ 2 d થીટા. તો નવું સંકલ્ય શું બનશે? tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 માઇનસ cos 2 થીટા 1 પ્લસ cos 2 થીટા ઇન્ટુ માઇનસ 2 ઇન્ટુ sin 2 થીટા d થીટા. અહીંયા વર્ગમૂળમાં સૂત્ર બનશે tan સ્ક્વેર થીટા માઇનસ 2 ઇન્ટુ sin 2 થીટા d થીટા. આ tan સ્ક્વેર નું વર્ગમૂળ tan થીટા થશે, પણ એની બહાર tan ઇન્વર્સ છે, બંનેનું સંયોજન થશે થીટા. પણ આપણે અહીંયાથી માઇનસ 2 થીટા સાથે રાખીશું ઇન્ટુ sin 2 થીટા d થીટા. બે વિધેયનો ગુણાકાર છે એટલે ખંડશ સંકલન uv ની રીતથી આપણે આમાં સંકલન કરીશું. આ શબ્દ અનુસાર log ઇનવર્સ એલ્જિબ્રિક એટલે બેઝિક પદ છે પહેલું, એટલે આપણે આને u ધારીશું. u બરાબર -2 થીટા અને v બરાબર આવશે sin 2 થીટા. u નું વિકલન થશે -2 અને v નું સંકલન થશે sin નું સંકલન માઇનસ cos 2 થીટા ભાગ્યા 2 એટલે -2 થીટા માઇનસ cos 2 થીટા ભાગ્યા 2 માઇનસ સંકલનમાં -2 ઇન્ટુ માઇનસ cos 2 થીટા અપન 2 d થીટા. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 2 થીટા યથાવત રાખીશું, પણ માઇનસ માઇનસ પ્લસ 2 થીટા ઇન્ટુ cos 2 થીટા ભાગ્યા 2 રહેશે. અહીંયા તમે જોઈ શકો છો માઇનસ માઇનસ પ્લસ, ફરી પાછા માઇનસ 2 2 કેન્સલ અને cos 2 થીટાનું સંકલન થશે sin 2 થીટા ભાગ્યા 2 પ્લસ c. આમ તો અંતિમ જવાબ છે, પરંતુ નવા ચલમાં છે, મૂળ ચલમાં પદને રૂપાંતરિત કરીશું. મૂળ ચલમાં પદને રૂપાંતરિત કરીએ તો cos 2 થીટા એના બરાબર x છે, તો 2 થીટા બરાબર આવશે cos ઇનવર્સ રૂટ x અને sin 2 થીટા એના બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા એટલે 1 માઇનસ x સ્ક્વેર પદ બનશે અહીંયા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પદમાં અનુરૂપ કિંમત મૂકતા 2 થીટા એટલે આવશે પહેલું cos ઇનવર્સ રૂટ x ઇન્ટુ cos 2 થીટા એટલે કે x આવશે ભાગ્યા 2, પછી માઇનસ sin 2 થીટા એટલે વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર ભાગ્યા 2 પ્લસ c. તો વિદ્યાર્થી મિત્રો, 23માં પ્રશ્નની અંદર 1/2 આપણે કોમન લઈ લઈએ તો અંતિમ આન્સર આવશે x ઇન્ટુ cos ઇનવર્સ રૂટ x માઇનસ અંડર 1 માઇનસ x સ્ક્વેર પ્લસ c. આ જવાબ રહેશે. બોલો, ખ્યાલ આવી જાય છે સર? ફરી એકવાર આપણે પ્રશ્ન નો જવાબ જોઈ લઈએ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 24. વર્ગમૂળમાં x² + 1
इंटू log x स्क्वायर प्लस 1 माइनस 2 log x भाग्या x ની 4 ઘાત dx। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ log x વાળા પદને ગોઠવીએ, પણ એમાં બે ને ઘાતના નિયમ અનુસાર ઘાતમાં લઈ જઈશું આપણે। એટલે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ log x સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા x સ્ક્વેર dx ભાગ્યા x ની 4 ઘાત। હવે જો આ પદ આદેશ લઈશું તો એનું વિકરણ અહીંયા ગોઠવાય તેમ નથી, કારણ કે રૂટ દેખાય છે। એટલે વિચારવાનું કે રીત કંઈક જુદી છે। આમ તો આ પ્રશ્ન આગળ ભણી ગયા એટલે આપણે આની અંદરથી x ની મહત્તમ ઘાત વાળા પદને સામાન્ય લઈશું। એટલે કે x સ્ક્વેર ને કોમન લઈશું તો રૂટ ની બહાર x થશે, અહીંયા 1/1 પ્લસ x સ્ક્વેર થશે, x ની 4 ઘાત ઇન્ટુ log અહીંથી પણ x સ્ક્વેર સામાન્ય ભાગ્યા x સ્ક્વેર dx। આ કેન્સલ થઈ ગયા તો i બરાબર મળશે આપણને 1 પ્લસ 1/x સ્ક્વેર આનું વર્ગમૂળ ઇન્ટુ log 1 પ્લસ 1/x સ્ક્વેર dx ભાગ્યા x નો ઘન આવશે। વિદ્યાર્થી મિત્રો એક ઘાત અહીંયા આપણે કેન્સલ કરીશું તો x નો ઘન રહેશે। આને પરિણામ નંબર 1 આપીશું। હવે આપણે આદેશ લઈશું 1 પ્લસ 1/x સ્ક્વેર બરાબર t, અથવા t સ્ક્વેર પણ આદેશ લઈ શકાય। આનું વિકરણ થશે 1 નું 0, 1/x સ્ક્વેર નું -2/x ક્યુબ dx એના બરાબર dt। તો 1/x ક્યુબ dx એના બરાબર -1/2 dt। x ક્યુબ અને dx એ ગોઠવાઈ ગયું, એના સ્થાને -1/2 dt આપણે આવું મૂકી શકીશું। વાલા વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર છે? હવે ધ્યાનથી જોશો તો આપણને મળશે પહેલું t એની 1/2 ઘાત ઇન્ટુ log t ઇન્ટુ માઇનસ dt અપન 2। ફરી એકવાર સમજદારીપૂર્વક પ્રશ્નને બરાબર નિહાળીને ચલો મિત્રો, આવું અહીંયા ગોઠવાઈ ગયું। એટલે હવે જુઓ ધ્યાનથી, -1/2 t⁻²² log t dt। પરિણામ નંબર આને આપણે 2 આપીશું। બે પદ ગુણાકારમાં થઈ ગયા। ખંડશઃ સંકલન અનુસાર u બરાબર આવશે log વાળું પદ અને v બરાબર આવશે બૈજિક પદ। log વાળા પદનું વિકલન થશે 1/t અને આનું જે સંકલન થશે એ ઘાતમાં એક ઉમેરાશે અને એ જ ઘાતાંક છેદમાં રહેશે। ચલો સૌથી પહેલા -1/2 તો રહેશે જ। પહેલું આવશે u એટલે કે log t ઇન્ટુ t⁻³ ભાગ્યા 3/2 માઇનસ સંકલનમાં 1/t t⁻³/3/2 dt। -1/2 ને અંદર ગુણીએ તો હવે જરા ધ્યાનથી જોશો પદ શું બનશે તે માઇનસ, અહીંયાથી 2 અને 2 કેન્સલ થશે તો -1/3 log t ઇન્ટુ t⁻³ મળશે, માઇનસ માઇનસ પ્લસ, વળી પાછા આમાંથી 2 કેન્સલ થશે, 1/3 t ની ઘાત આવશે 1/2 dt। આ t ની એક ઘાત આમાંથી માઇનસ થશે। હવે x⁻n પ્રકારે આનું સંકલન થશે
તો માઇનસ ટી રેઝ ટુ 3/2 ઇન્ટુ log t ભાગ્યા 3 વત્તા 1/3 ઇન્ટુ ટી રેઝ ટુ 3/2 અપન 3/2 પ્લસ સી. બેને અંશમાં લઈએ. આ જે પદ છે એ બંનેમાં કોમન, એટલે ટી રેઝ ટુ 3/2 ભાગ્યા 3 જો કોમન લઈએ તો અહીંયા આવશે માઇનસ log ટી, અહીંયા બચવાનું 2/3 પ્લસ સી. વાલા વિદ્યાર્થી મિત્રો, ટીની ધારેલી કિંમત જે છે એ પરત મૂકીએ. ફરી એકવાર પદને જોઈ લેશો પછી આપણે આગળ વધીશું. તો ટીની ધારેલી જે કિંમત છે આ એને આપણે પરત મૂકીશું. તો અંતિમ જવાબ રહેશે 1 + 1/x² રેઝ ટુ 3/2 ભાગ્યા 3 ઇન્ટુ માઇનસ log 1 + 1/x² પ્લસ 2/3 પ્લસ સી. 24માં પ્રશ્નનો આવો જવાબ રહેશે. માઇનસ કોમન લઈશું તો આ પદ પ્લસ થશે અને આ પદ માઇનસ થઈ જશે, અને આવો જ જવાબ રાખીશું તો પણ ચાલશે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો? વાલા વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 25 થી 30 એ આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ, એટલે તમારે જાતે જ ગણવાના રહેશે. ચલો એક્ઝામ્પલ નંબર આપણે 31 ની વાત કરીએ. ખૂબ જ સારો સવાલ છે, નિયત સંકલનનો સવાલ છે. 0 થી π/2 sin 2x ઇન્ટુ tan ઇનવર્સ sin x dx. આ પદને જોતા tan ઇનવર્સ વાળું પદ આપણને ઓકવર્ડ લાગે છે, કારણ એની અંદરનો ખૂણો x, x², x ના રૂપમાં ન હોતા sin ના રૂપમાં છે. એટલે આ sin 2x ને વિભાજિત કરીશું. ધ્યાનથી જોજો. 2 ઇન્ટુ sin x ઇન્ટુ cos x dx બરાબર. ધ્યાનથી જોજો મિત્રો. અહીંયા આપણે મૂક્યું tan ઇનવર્સ sin x. હવે આપણે આની અંદર sin x બરાબર t આદેશ લઈશું. હવે આદેશ લઈશું તો sin x નું વિકલન થશે cos x dx, તો સામે t નું પણ વિકલન મળશે dt. એટલે આના સ્થાને નવો ચલ dt ગોઠવાશે. જેમ ચલ બદલ્યો એમ લિમિટ બદલતા જો x ની કિંમત 0 લઈશું તો આ સ્થાન ઉપર 0 મૂકતા t 0 મળશે, અને જો x π/2 લઈશું તો આ સ્થાને π/2 મૂકતા t આપણને 1 મળશે. એટલે નવું સંકલ્ય શું મળશે આપણને? 0 થી 1 2t tan ઇનવર્સ t dt. હવે આનું uv ની રીતે આપણે સંકલ્ય આગળ વધારીશું. ખંડશ સંકલનની મદદથી આનું સંકલન કરીશું. એટલે u બરાબર આવશે tan ઇનવર્સ t અને v બરાબર આવશે 2t. u નું વિકલન 1/1 + t² અને v નું સંકલન t²/2 એટલે કે માત્ર આવશે t². તો સૌથી પહેલા લેવાનું છે u એટલે કે tan ઇનવર્સ t ઇન્ટુ t². આની લિમિટ 0 થી 1 માઇનસ સંકલનમાં 1/1 + t² ઇન્ટુ t² dt. લિમિટ આવશે આની 0 થી 1.
ટી ના સ્થાને ઉપલી સીમા મૂકીશું 1, તો 1 આવશે, તો tan ઇનવર્સ 1 ઇન્ટુ 1 સ્ક્વેર, 0 મૂકવાથી બધું 0 બની જશે. હવે છેદ અને અંશ બંનેમાં t ની ઘાત સમાન છે, એટલે છેદનું પદ અંશમાં ગોઠવીશું, તો t સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1, t સ્ક્વેર પ્લસ 1 dt, સીમાઓ મળશે 0 થી 1. આને એક પદ આને બીજું પદ કરી બંનેનું અલગ અલગ સંકલન કરીશું. આ પદ મળ્યું આપણને π/4, 0 થી 1 tan સ્ક્વેર પ્લસ 1 upon tan સ્ક્વેર પ્લસ 1 એટલે 1 dt, આ માઇનસ પ્લસ 1 upon t સ્ક્વેર પ્લસ 1 dt, લિમિટ આવશે 0 થી 1. નિયત સંકલનમાં અચળાંકની જરૂર નથી, આ પહેલું આપણે ધ્યાન રાખીશું. એટલે પ્રથમ π/4 dt નું સંકલન t આવશે, લિમિટ 0 થી 1 પ્લસ tan ઇનવર્સ t, લિમિટ આવશે 0 થી 1. 1 માઇનસ 0 અહીં આવશે, tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0 એટલે 0 જ કહેવાશે. ચલો, તો π/4 માઇનસ 1 અને આનું મૂલ્ય થશે tan ઇનવર્સ 1 એટલે π/4, આ બંનેનો સરવાળો એટલે π/2 માઇનસ 1 એમનું એમ રહેશે. નિયત સંકલન આ એક્ઝામ્પલનું આ રહેશે. એક્ઝામ્પલ ફરી એકવાર જોઈ લઈએ. ચાલો, અહીંથી આગળ વધીશું મિત્રો. પ્રશ્ન 32 થી પ્રશ્ન 37 સુધીના પ્રશ્નો પણ તમારે જાતે ગણવાના રહેશે. આપણે આગળના વિડીયોમાં આ ભણી ચૂકેલા છીએ. પ્રશ્ન 38 0 થી π/4 2 tan cube x dx એના બરાબર 1 માઇનસ log 2 સાબિત કરવું છે આપણે. મિત્રો, tan cube ના સ્થાને આપણે રૂપાંતર કરીશું tan સ્ક્વેર x ઇન્ટુ tan x dx. 4 ઘાત હોત તો પણ આપણે આવું કરતે, tan સ્ક્વેર. એક tan સ્ક્વેર ના સ્થાને આપણે ત્રિકોણમિતિય નિત્યસમ મૂકીશું. tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર x માઇનસ 1 tan x dx. tan x નો બંને પદ સાથે ગુણાકાર કરી બંનેને સ્વતંત્ર કરીએ તો 0 થી π/4 2 ઇન્ટુ sec સ્ક્વેર x ઇન્ટુ tan x dx માઇનસ 2 સંકલનમાં 0 થી π/4 tan x dx. વિદ્યાર્થી મિત્રો, tan x નું વિકલન sec સ્ક્વેર x થશે. તો આ પ્રકારનું પદ બની ગયા fx⁴n f'(x dx). આ પદનું વિકલન અહીંયા હાજર છે. તો પ્રમેય અનુસાર પ્રથમ પદનું આપણે સંકલન કરતી વખતે બે યથાવત છે, તો tan સ્ક્વેર x ભાગ્યા 2 લિમિટ આવશે 0 થી π/4. પછી માઇનસ 2 tan x નું સંકલન થશે log માનાંકમાં sec x, એની પણ સીમા આવશે 0 થી π/4. અહીંથી 2 કેન્સલ, tan સ્ક્વેર π/4 માઇનસ tan સ્ક્વેર નીચલી સીમા 0 મૂકશું તો 0 જ મળશે. માઇનસ 2
sec પાઈ બાય 4 માઇનસ log sec 0. sec 0 એટલે 1 અને log 1 એટલે 0. sec પાઈ બાય 4 એટલે √2 થશે, તો આ થશે 1 માઇનસ 2 log √2. √2 નો મતલબ થશે 2 ની 1/3 ઘાત. ઘાતના નિયમ પ્રમાણે 1/2 ઇન્ટુ log 2. અંતમાં જવાબ રહેશે I ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ log 2 ઈ આધાર. બોલો, બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે આ પ્રશ્નમાં? ચલો વિદ્યાર્થી મિત્રો, જવાબ મળી જાય છે. ફરી એકવાર પ્રશ્ન ઉપર નજર ફેરવી લઈએ. ટેન ક્યુબ વાળા પ્રશ્નમાં મિત્રો કે કોટ ક્યુબ હોય કે 4 ઘાત હોય 5 ઘાત હોય તો વર્ગવાળા પદોમાં રૂપાંતરિત કરી એક વર્ગવાળું પદ જે છે એના સ્થાને નિત્યસમ મૂકવાનું, કૌંસ છૂટો પાડવાનો અને પછી ત્યાંથી આપણે આગળ વધવાનું રહેશે. એકદમ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો પ્રશ્ન નંબર 42 પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સારો એમસીક્યુ છે અને આઈએમપી એમસીક્યુ છે. cos 2x ભાગ્યા sin x વત્તા cos x નો વર્ગ dx. જ્યારે પણ ત્રિકોણમિતિ વાળા પદો જોઈએ છે ત્યારે અંશ અને છેદમાં ત્રિકોણમિતિ વાળા પદોની ઘાત સરખી હોવી જોઈએ. તો cos 2x નું સૂત્ર મૂકીશું cos square x minus sin square x. છેદ યથાવત રહેશે, એનો વર્ગ છે. a square minus b square ના અવયવ પાડીશું તો cos x minus sin x અને cos x plus sin x. છેદની અંદર વર્ગ છે તો sin x વત્તા cos x. બીજી વખતે પણ sin x વત્તા cos x dx થશે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ સમાન પ્રકારના પદ કેન્સલ થઈ ગયા અને તમે જોઈ શકો છો એક્ઝેક્ટ છેદનું વિકલન અંશમાં ગોઠવાય છે. sin નું વિકલન cos ને cos નું માઈનસ sin. તો પ્રમેય અનુસાર છેદના પદનો log લેવાનો, log sin x plus cos x plus c. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે સાચો વિકલ્પ બી રહેશે, સાચો જવાબ રહેશે. વિકલ્પ બી આ પ્રશ્નનો સાચો ઉકેલ મળશે. એક્ઝામ્પલ નંબર 43 ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. જો f of a plus b minus x બરાબર f of x હોય તો સંકલનમાં a થી b f of x dx શોધો. વાલા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જ્યારે આવા પદ હોય તો પ્રમેય નંબર 3 કે 4 ગુણધર્મ 3 કે 4 નો ઉપયોગ કરીએ. ગુણધર્મ 3 ગુણધર્મ 4 બંનેનો અર્થ એવો જ છે, પણ આપણે ગુણધર્મ 3 નો ઉપયોગ કરીએ. x ના સ્થાને આગળ x છે, અહીંયા x ઇન્ટુ f of x. x ના સ્થાને a પ્લસ b માઇનસ x. અહીંયા પણ x ના સ્થાને ઉપલી સીમા નીચલી સીમા માઇનસ x. પરંતુ આ પદનો અર્થ આપણને રકમમાં આપેલો છે. આનો મતલબ f of x dx. f of x નો ગુણાકાર આ બંને સાથે અને x સાથે કરી બંનેને જુદા કરીએ એટલે a થી b
a plus b into f of x dx minus a થી b x into f of x dx. આને તો સૌ કોઈ ઓળખે જ છે, આને તમે ઓળખો છો, આ i છે. અને યાદ રાખો દોસ્તો, તમે કોઈને ઓળખો ના ઓળખો, પરંતુ હું ને હંમેશા ઓળખજો. હું મતલબ કોણ? તો i પોતે, હે ને? ગણિત પણ શીખવાડે છે, તમે કોઈને પણ જાણો ન જાણો કઈ વાંધો નહીં, પણ પોતાની જાતને તો ઓળખવી જ રહી. i ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી સંકલનમાં a થી b f of x dx માઇનસ i. i ની ડાબી સાઈડ લઈ જઈશું તો આપણને મળશે 2i બરાબર a પ્લસ બી સંકલનમાં a થી b f of x dx. આનો અંતિમ જવાબ રહેશે a પ્લસ બી બે ભાગાકારમાં આવશે સંકલનમાં a થી b f of x dx. વાલા વિદ્યાર્થી મિત્રો, આવો જવાબ વિકલ્પ ડી માં આપણને મળે છે, એટલે વિકલ્પ ડી આનો સાચો જવાબ રહેશે. ચલો, ક્લિયર? આ પ્રકરણનો અંતિમ પ્રશ્ન અને આજના લેક્ચરનો પણ આ અંતિમ પ્રશ્ન છે, પ્રશ્ન 44. નિયત સંકલનમાં 0 થી 1 tan ઇનવર્સ 2x minus 1 ભાગ્યા 1 plus x minus x square dx. વાલા વિદ્યાર્થી મિત્રો, tan ઇનવર્સના સૂત્રમાં જો છેદની અંદર 1 પછી પ્લસ કે માઇનસ આવું પદ આવે તો બને ત્યાં સુધી tan ઇનવર્સ આલ્ફા પ્લસ બીટા અપન 1 માઇનસ આલ્ફા બીટા અથવા tan ઇનવર્સ આલ્ફા માઇનસ બીટા 1 પ્લસ આલ્ફા બીટા પદનો વિચાર કરવો આપણે ફરજિયાતપણે. તો એ જ પદનો ઉપયોગ કરતા જરા ધ્યાનથી જોઈશું. આમાંથી આપણે x કોમન લઈશું તો 1 માઇનસ x રહેશે. અહીંયા x વત્તા x માઇનસ 1 થશે. સમાન ચિહ્નો આપણને જોઈતા નથી. અને બીજી વાત, લિમિટનો અર્થ એવો છે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1, x ની કિંમત 1 થી નાની છે, એટલે આપણે x માઇનસ 1 નહીં ગોઠવતા 1 માઇનસ x ગોઠવીશું. tan ઇનવર્સ x માઇનસ 1 માઇનસ x 1 પ્લસ બંને પદનો જો ગુણાકાર, આ બંને જ પદનો ગુણાકાર અહીંયા મળ્યો આપણને, તો અહીંયા સૂત્ર બન્યું tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ 1 માઇનસ x dx. વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી પ્રશ્નને જોઈ લેશો, એના સોલ્યુશનને જોશો. હવે આપણે આ બંને પદોને જુદા કરીશું અને બંનેનું અલગ અલગ સંકલન કરીશું. 0 થી 1 tan ઇનવર્સ x dx, 0 થી 1 tan ઇનવર્સ 1 માઇનસ x dx. માત્ર tan ઇનવર્સ x હોય તો ખંડશઃ સંકલનની મદદથી uv ની મદદથી સંકલન કરીશું, પણ જ્યારે નિયત સંકલનના સ્વરૂપમાં હોય ત્યારે એકવાર પ્રમેય નંબર એટલે કે ગુણધર્મ 3 કે 4 નો ઉપયોગ કરીશું આપણે. તો પ્રથમ પદને આપણે કંઈ નથી કરતા કારણ કે એ સિમ્પલ પદ છે. બીજા પદમાં x ના સ્થાને 1 માઇનસ x નો ઉપયોગ કરીશું. जीरो थी 1 tan इनवर्स माइनस x dx.
જોજો મિત્રો આપણે ક્યાં ગડબડી થાય છે કે નહીં એ જોવાનું છે. ભાઈ હવે આ બંને પદો અસમાન ચિહ્ન ધરાવે છે એટલે બંનેની બાદબાકી 0 થઈ જશે, અર્થાત આ પદનું સંકલન 0 મળશે, જે વિકલ્પ બી માં આનો સાચો જવાબ છે. વાલા વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જાય છે ભાઈ. તો મિત્રો આજના સેશનમાં અહીંયા સુધી રાખીશું. આપણે આગળ જેટલા પણ પ્રશ્નો થઈ ગયા છે વિડીયોમાં એ બધા જ વિડીયો ફરી એકવાર તમે જોઈ લેશો અને આ બધા જ પ્રશ્નો એક સમાન રીતે પ્રેક્ટિસ કરશો. જેટલું આ ચેપ્ટરમાં આપણી ફાવટ હશે તો આવનારા ચેપ્ટર જે છે આના પછીના એમાં આપણી સ્પીડ ખૂબ જ વધશે. તો પ્રેક્ટિસ કરતા રહો મિત્રો, અભ્યાસ કરતા રહો, મહેનત કરતા રહો. થેન્ક યુ વેરી મચ.